14 વર્ષની ઉંમરે જ્યારે રમવાની અને કૂદવાની ઉંમર હતી ત્યારે સંબંધ થઈ ગયું। એ જમાનામાં બધી છોકરીઓના લગ્ન 12 કે 13 વર્ષની ઉંમરે થઈ જતા હતા। લગ્નનો અર્થ પણ ખબર ન હતી। તેઓ એમ વિચારીને ખુશ થતા કે નવા નવા કપડાં મળશે। માં હતી નહીં તો પિતાજીએ બસ જે થોડું ઘરનું કામકાજ શીખવ્યું હતું એ જ આવડતું હતું। લગ્નનો દિવસ આવ્યો અને બધી વિધિઓ પછી વિદાયનો સમય પણ આવ્યો। રોતી રોતી ડોલીમાં બેસીને સાસરિયામાં પહોંચી ગઈ। આટલી આલીશાન હવેલી જોઈને મારું મનમાં ને મનમાં બહુ ખુશ થઈ ગયું। ત્યારે સાસુનો અવાજ આવ્યો, અરે જલ્દી કલશ લઈ આવો, વહુ આવી ગઈ છે। અને મેં મારી સાસુ સામે જોયું। ઘૂંઘટની આડમાં મારી સાસુને જોઈ। તે મને ખૂબ જ કઠોર લાગતી હતી। ખરેખર જાણે હું તેમને જોઈને થોડી ડરી ગઈ હતી। રાત થઈ ગઈ હતી કારણ કે બધી વિધિઓ પૂરી થઈ ગઈ હતી। હું પલંગ પર સૂતાની સાથે જ સૂઈ ગઈ। વહેલી સવારે નોકરાણીએ આવીને મને જગાડી કે ચાલો રસોડું બનાવવાની રસમ છે। તૈયાર થઈને રસોડામાં જઈને ખીર બનાવી। બધાએ વખાણ પણ કર્યા, પણ સાસુમાએ કમી નીકાળી દીધી। સાથે જ બાળપણ છોડીને થોડું કામ શીખવાની સૂચના પણ આપી। 15 દિવસ પછી મારા પતિને પણ હોસ્ટેલમાં જવાનું હતું કારણ કે તેઓ BA કરી રહ્યા હતા અને ભાવેશ હોસ્ટેલમાં જતા રહ્યા અને હું મારા સાસુ અને સસરા સાથે એકલી રહી ગઈ। ભાવેશ પત્રો લખતા હતા પણ પહેલાં સાસુમાં વાંચતી, પછી મારી પાસે આવતો। ઉંમર નાની હોવાને કારણે એટલો ફરક નહોતો પડતો। મારી એકલતાનું સાથી હતું આંબાનું ઝાડ। હા, એ જ આંબાનું ઝાડ જે હવેલીના પાછળના ભાગમાં ઉગેલું હતું। તે આંબાના ઝાડ નીચે એક માટીનો ઓરડો પણ બનાવેલો હતો, પરંતુ તે ઝાડ ફળ ન આપતું, તેથી હવેલીના તમામ લોકો તે ઝાડને વાંજ કહેતા હતા। પણ મને ખબર નહીં કે ઝાડ કેમ ખૂબ જ ગમતું હતું। કામમાંથી ફુરસત મળ્યા પછી જ્યારે મને થોડીક નવરાશ મળતી ત્યારે એ જ વૃક્ષ મારું સાથે થયું હતું। હું તેને જોઈને મારો બધો થાક ભૂલી જતી હતી। 2 વર્ષ વીતી ગયા અને હું 16 વર્ષની થઈ ગઈ। ભાવેશનું ગ્રેજ્યુએશન પણ પૂરું થઈ ગયું હતું। આજે ભાવેશ પાછા આવવાના હતા। સાસુ સવારથી જ તૈયારીઓમાં લાગેલા હતા। પોતે જ રસોડામાં જઈને બધું ચેક કરતા હતા। હું પણ ખૂબ ખુશ હતી કે હવે મારે એકલા રહેવું નહીં પડી। 16 શ્રૃંગારની સાથે હું પૂર્ણ સ્ત્રીની જેમ મહેસૂસ કરી રહી હતી। આજે માંગના સિંદૂરમાં એક અલગ જ લાલસ હતી। કદાચ એ લાલસ મારા ચહેરા પર દેખાતી હતી। એટલે જ મારા સાસુએ મને કહ્યું કે જઈને તારી નજર ઉતારી લે, ભાવેશ આવી ગયા છે। હવેલીની હાલચાલથી ખબર પડી ગઈ કે મને બધા ખાવા પીવામાંથી નિવૃત્ત થઈને આરામ કરવા જતા રહ્યા। ભાવેશ પણ રૂમમાં આવી ગયા હતા અને હું શરમથી લાલ થઈ રહી હતી। ત્યારે જ ભાવેશે મને એક સુંદર લાલ સાડી ભેટમાં આપી। પણ મારા માટે ભાવેશનું પાછું આવવું જ સૌથી મોટી ભેટ હતી। અમે ઘણી વાતો કરી જેમાં અમુક ફરિયાદો હતી અને અમુક પ્રેમ હતો। સમય વીતતો ગયો અને 2 વર્ષ ક્યારે વીતી ગયા એ ખબર જ ના પડી। ભાવેશ અને હું એકબીજા સાથે ખૂબ ખુશ હતા। એક દિવસ અચાનક મને ખબર પડી કે મારા પિતાજી બહુ બીમાર છે। ભાવેશ મને તરત ત્યાં લઈ ગયા। પિતા મને જોઈને ખૂબ ખુશ થયા કારણ કે તેઓ મારા માટે તેમના શ્વાસ રોકી રાખ્યા હતા અને પછી મને ભાવેશને સોંપીને તેમણે આ દુનિયા છોડી દીધી। ભીની આંખો સાથે મારા પિતાને વિદાય આપી। હવે મારું બધું માત્ર ભાવેશ અને તેનો પરિવાર હતો। સમય વીતતો ગયો અને ભાવેશે કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને હવે તે સરકારી વકીલ કહેવાતા હતા। પણ ભગવાને મને હજુ બાળકનું સુખ નહોતું આપ્યું। અત્યાર સુધી સાસુમાં દબાયેલી ભાષામાં બોલતા હતા, પણ ધીમે ધીમે તેમણે પોતાના સ્વભાવ કડક કરી લીધો। ભાવેશ તેમના કામમાં ખૂબ વ્યસ્ત હતા, તેથી તે આખો દિવસ મારી પાછળ પડી રહેતા। ધીમે ધીમે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે હવેલીની વહુ વાંઝણી છે। આ શબ્દો તીરની જેમ વાગતા હતા, પણ કંઈ બોલી શકતી ન હતી। માત્ર આંસુ વડે હૃદય હળવું કરતી હતી।
ભાવેશ મને સાંત્વના આપતા હતા, પણ લોકોનું વર્તન મને અંદરથી ખોખલું બનાવી રહ્યું હતું. હું શરીરે પાતળી હતી. પછી માતાના અવસાન પછી મારી યોગ્ય રીતે ઉછેર પણ થઈ શકી ન હતી. એક દિવસ ભાવેશ ઘરે જમવા આવ્યા ત્યારે સાસુએ આદેશ આપ્યો કે અમે ભાવેશના બીજા લગ્ન કરીશું. અરે ભાવેશ મને આટલો મોટો ધોખો કેવી રીતે આપી શકે? આ ન થઈ શકે. લાઇટ બંધ કર, મારે સૂવું છે. ભાવેશ, મારે તમારી સાથે વાત કરવી છે. હું થાકી ગયો છું, મને સૂવા દે. ભાવેશ, તમે બીજા લગ્ન કરશો? આરતી મેં કહ્યું, મને ઊંઘવા દે, હું થાકી ગયો છું. હું તમારા બધા લોકોને ચીક ચીક સાંભળું છું. ત્યાં માં છે અને અહીં તું છે. કંટાળી ગયો છું. મને આત્મહત્યા કરવાનું મન થાય છે. ના ભાવેશ, એવું ના કહું. આરતી ભાવેશના મોં પર હાથ રાખીને કહ્યું, તમારા સિવાય હવે મારું કોણ છે? આરતી આખી રાત પડખું ફરતા વારે વાર આંસુ વહાવતી રહી અને જ્યારે હું સવારે ઉઠી ત્યારે હું એક તૂટેલી સ્ત્રી હતી જે દરેક બાબતમાં સમાધાન કરી લે છે. આખી રાત વિચારતી રહી કે કદાચ ભાવેશે પણ બીજા લગ્ન માટે મંજૂરી આપી દીધી છે, પણ તેને ખબર ન હતી કે તેની માતાએ તેના બીજા લગ્ન માટે કેટલી હદે દબાણ કર્યું હતું. 1 મહિનામાં ભાવેશના બીજા લગ્ન ગંગા સાથે થઈ ગયા. ગંગા ભાવેશની માતાના દૂરના સંબંધની પુત્રી છે. આરતી, તારો સામાન પાછળના રૂમમાં રાખી લે. આજથી ગંગા આ રૂમમાં ભાવેશ સાથે રહેશે. આરતીની સાસુમાએ હાથ હલાવીને કહ્યું, આ રૂમ હું કેવી રીતે છોડી શકું? આ મારો રૂમ છે. જેને જ્યાં જવું હોય ત્યાં જાય. પણ પછી મને લાગ્યું કે જે મને લગ્ન કરીને આ આખા ઘરમાં લાવ્યો છે તે જ મારો નથી. તો આમ રૂમ કેવી રીતે મારો હોઈ શકે? આટલું વિચારતા જ આંખોમાં આંસુનું પૂર વહી ગયું. સિંદૂરની પેટી અને કપડાં લઈને કાચા માટીના ઓરડા તરફ ગઈ. એક ખૂણામાં સામાન મૂકીને બારી પર બેસી ગઈ અને પેલા આંબાના ઝાડને જોઈને તેને નિહાળવા લાગી. તેને નસીબ કહો કે બીજું કંઈક કે આજે મારી હાલત પણ આ વૃક્ષ જેવી થઈ ગઈ છે. એકલી અને બેસહારા તેને અત્યાર સુધી પોતાનું અસ્તિત્વ બચાવી શક્યું છે. શું હું આ રીતે મક્કમ અને મજબૂત રહી શકીશ? નહીં તો હું નબળી લતાની જેમ સુકાઈ જઈશ અને મારું અસ્તિત્વ પણ ગુમાવી દઈશ. આવું નહીં થાય. હું મજબૂત રહીશ. જ્યારે આ મૂંગું વૃક્ષ બધા સાથે લડી શકે છે તો હું કેમ નહીં? મારા વિચારોની સાંકળમાંથી બહાર આવતા જ મેં મારી જાતને સંભાળી લીધી અને દરેક પરિસ્થિતિ સામે લડવાની તૈયારી કરી. દિવસો વીતતા ગયા અને મેં મારી જાતને ઘરના કામકાજમાં વ્યસ્ત કરી દીધી. મારા ઓરડાની આસપાસ ઘણા બધા વૃક્ષો વાવ્યા અને બાકીના સમયમાં તે વૃક્ષની સંભાળ લેતી અને તે આંબાના ઝાડની ખાસ કાળજી રાખતી. ગંગા એક સારી છોકરી છે. જ્યારે પણ તે મારી સાથે વાત કરવા આવતી ત્યારે મારા સાસુ તેને બહાને બોલાવી લેતા. ભાવેશ પહેલાં કરતાં વધુ વ્યસ્ત રહેતા લાગ્યા. મારી સાથે વાત કરતાં પણ તેમની આંખોમાં હંમેશા પસ્તાવો દેખાતો. કદાચ તેમને મારી હાલત જોઈને ખરાબ લાગતું હતું, પણ તેની માતા સાથે જવાની હિંમત ના કરી શક્યા. ગંગાના દિવસો ખુશીથી પસાર થઈ રહ્યા હતા અને મારા દિવસો માત્ર પસાર થઈ રહ્યા હતા. અને થોડી જ વારમાં એ દિવસ પણ આવી ગયો જ્યારે ગંગા એ ખુશીના સમાચાર સાંભળાવ્યા કે તે મા બનવાની છે. આખી હવેલીમાં ઉત્સવ જેવો માહોલ હતો. બધા નોકરોમાં ભેટો વહેંચવામાં આવી. મને પણ ખૂબ આનંદ થયો કે સારું થયું, હવે ઘરમાં નવા મહેમાન આવશે. કદાચ મારા જીવનની ઉજ્જડ પણ થોડી ઓછી થઈ જશે. ગંગા ખૂબ જ કમજોર હતી અને ઉંમર પણ 16 વર્ષની. તે ખૂબ જ સહન કરતી હતી. હવે સાસુએ આદેશ આપ્યો હતો કે તેને સારી રીતે સેવા કરવામાં આવી જેથી તેની કમજોરી દૂર થઈ શકે. બધી કાળજી લીધા પછી પણ ગંગાનું વજન બહુ વધતું ન હતું. એક દિવસ ચિંતિત થઈને મેં ભાવેશને કહ્યું કે ગંગાને શહેરના કોઈ સારા ડૉક્ટરને બતાવો. પરંતુ સાસુમાએ એમ કહીને ના પાડી દીધી કે અમારા બાળકો પણ ઘરે જન્મ્યા છે અને ભાવેશના આ જ જૂની આદત છે કે તેઓ તેમની માતાની વિરુદ્ધ થઈ શકતા નથી. એક દિવસ ગંગાની તબિયત બગડવા લાગી. તે ભારે શ્વાસ લેતી હતી. ગભરાઈને મેં ગામડામાં વૈદ્યજીને ફોન કર્યો.
વૈદ્યજીએ આવીને થોડી દવાઓ પણ આપી અને લોહીની કમી વિશે પણ કહ્યું. અને જ્યારે મેં ભાવેશને આ બધું કહ્યું ત્યારે સાસુએ મને ગંગાથી દૂર રહેવાનો આદેશ આપ્યો અને કહ્યું કે ગંગા પર વાંઝણીનો પડછાયો પણ ન પડવો જોઈએ. બસ હું ગંગાથી અલગ થઈ ગઈ અને ફરી હું આખો દિવસ મારા ઓરડામાં એકલી રહેવા લાગી. કે પછી કહું કે અંદરથી હું જ ડરી ગઈ હતી કે સાચે જ મારા કારણે ગંગાને કંઈક થઈ ના જાય. થોડા દિવસો પછી નોકરોનો અવાજ સાંભળીને રાત્રે હું આંગણા તરફ દોડી અને જોયું કે ગંગાની ડિલિવરીનો સમય આવી ગયો છે. ગામની વૃદ્ધ મહિલાઓ અને દાયણાઓએ બોલાવવામાં આવી હતી. આખી હવેલીમાં હંગામાનું વાતાવરણ હતું. મેં ભાવેશ તરફ જોયું. હું તેમની પાસે ગઈ અને થોડી ધીરજ રાખવા કહ્યું. થોડી વારમાં બાળક રડવા લાગ્યું. અમે બધા ખુશ થઈ ગયા. પણ પછી કાકી બહાર આવ્યા અને કહ્યું કે ગંગાની કમજોરી અને લોહીની ઉણપને કારણે તેઓ ગંગાને બચાવી ન શક્યા. દીકરીને જન્મ આપીને ગંગા મૃત્યુ પામી. હું પૌત્રનો ચહેરો જોઈ શકી નહીં. હવે મારો પરિવાર કેવી રીતે ચાલશે? આખી હવેલીમાં સાસુનો વિલાપ ગુંજતો હતો. એ નાનકડી દૂધવાળા ચહેરાવાળી છોકરીને જોઈને મારું દિલ બહાર આવી જતું હતું. એવું લાગતું હતું કે તે હું જ છું. મેં તેને મારા દિલની નજીક રાખી. જે બાળકોની માં નથી હોતી એ બાળકો કદાચ થોડા વધુ હોશિયાર હોય છે. તે મને જરાય પરેશાન ન કરતી. તે દૂધ પીને જ સૂઈ જતી. સાસુમાં કહેતા રહેતા કે દીકરીઓથી વંશ નથી ચાલતું, પણ હવે કદાચ કોઈને ફરક નહોતો પડતો. ભાવેશ હવે પહેલાંથી વધારે ખુશ રહેવા લાગ્યા હતા. ઓફિસેથી આવતાની સાથે જ તે મારા રૂમમાં આવીને ગુડિયાને ખવડાવતા. મને પણ ભાવેશને ખુશ જોઈને સારું લાગતું હતું. ગંગા ગયાને અને ગુડિયા આવ્યાનું વર્ષ વીતી ગયું હતું. આજે ગંગાની વર્ષગાંઠ છે. મેં હવેલીમાં નાની પૂજા રખાવી છે. પંડિતજી આવતાની સાથે જ સાસુમાને પૂછ્યું કે શું હું પૌત્રનો ચહેરો જીવતા જોઈ શકીશ, અને પંડિતજીએ તેને ગ્રહ શાંતિ માટેના કેટલાક ઉપાયો જણાવ્યા. સાસુમાં પંડિતજીને હવેલી બતાવવા અને આખી હવેલીની શુદ્ધિ કરાવવા ગયા. મારી ઓરડી પાસે જઈને પંડિતજીએ તે વાંજ વૃક્ષ પર બતાવ્યું. ઝાડને જોઈને પંડિતજીનો ચહેરો નિશ્ચિત થઈ ગયો. કહેવા લાગ્યા કે આ ખરાબ ઝાડને કારણે અમારા ઘરમાં દીકરો નથી. જેટલું બને તેટલું જલ્દી આને કાપી નાખો. હવે મારી સહન કરવાની હદ થઈ ગઈ હતી. મેં ભાવેશ તરફ જોયું, પણ તે ના પાડશે એવું મને નહોતું લાગતું. અને સાસુએ તરત જ નોકરોને બોલાવીને આજે જ આ ઝાડ કાપવાનું કહ્યું. શું કરું? મારા સુખ દુઃખના સાથીને કેવી રીતે મારી સહન કરવાની હદ થઈ ગઈ હતી. મેં ભાવેશ તરફ જોયું, પણ તે ના પાડશે એવું મને નહોતું લાગતું. અને સાસુએ તરત જ નોકરોને બોલાવીને આજે જ આ ઝાડ કાપવાનું કહ્યું. શું કરું? મારા સુખ દુઃખના સાથીને કેવી રીતે બચાવવું તે સમજાતું નહોતું. તે કુહાડી લઈને ઝાડ કાપવા માટે આગળ વધવા લાગ્યા. હું ભાગીને તે ઝાડને વળી ગઈ અને ઝાડના કાપવા માટે વિનંતી કરવા લાગી. પણ તે લોકો માનતા ન હતા. હું રડતી રહી, પણ કોઈને દયા ન આવી. પછી કોઈએ મને ખેંચીને ધક્કો માર્યો અને મારું માથું પથ્થર સાથે અથડાયું. મારા માથામાંથી લોહી માર્યો અને મારું માથું પથ્થર સાથે અથડાયું. મારા માથામાંથી લોહી નીકળતું જોઈને ભાવેશથી રહેવાયું નહીં અને તેમણે બધાને ત્યાંથી હટાવી દીધા અને તરત જ મને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર સાહેબાએ મલમ લગાવ્યા પછી મને થોડો હોશ આવ્યો. સામે ઊભેલી ડૉક્ટર સાહેબા ભાવેશને કંઈક સમજાવી રહી હતી. સાસુ પણ ત્યાં જ હતા અને તે સ્પષ્ટ હતું તેણીના ચહેરા પર કે તેણીએ જે કર્યું તેના માટે પસ્તાવો હતો. ડૉક્ટર, શું હવે તેને અમે ઘરે લઈ જઈ શકીએ છીએ? ભાવેશે પૂછ્યું. હા, હવે તમે તેને લઈ જાઓ. તમે જઈ શકો છો, પણ ધ્યાન રાખજો કે આવું ફરી ન થાય, કારણ કે આવી હાલતમાં આ રીતે પડવું સારું નથી. આવી હાલત એટલે? ડૉક્ટરે તેને શું થયું છે? ભાવેશે ડૉક્ટરને ગભરાટમાં પૂછ્યું. અરે, તમને ખબર નથી કે તમે હવે માતા બનવાની છે, તો તેની સારી રીતે કાળજી રાખજો. આ સાંભળીને કોઈને વિશ્વાસ ન થયો. બધા એકબીજા સામે જ જોઈ રહ્યા હતા અને હું બિલકુલ માની શકતી ન હતી.
સાસુની આંખોમાં અફસોસના આંસુ હતા. મારા માથા પર હાથ મૂકીને તેઓ માત્ર એટલું જ કહી શક્યા કે મને માફ કરી દે, અને મેં હસીને તેમને ગળે લગાવ્યા, જેમ મેં મારી માને લગાડી છે. આખા 9 મહિના સુધી મારી સાસુએ મારી ખૂબ કાળજી લીધી અને મેં તે ઝાડનું ધ્યાન રાખ્યું. આજે મારી ડિલિવરી થવાની હતી. સાસુ મને સમયસર દવાખાને લઈ ગયા, જેથી ગંગા વખતે તેણે જે ભૂલ કરી હતી તે ન થાય. અભિનંદન, તમારા પૌત્રનો જન્મ થયો છે. નર્સે આ સમાચાર સાસુને કહ્યા અને સાસુએ તેમના હાથમાંથી વીંટી કાઢીને નર્સને આપી દીધી. તે ખુશ હતા, પણ એટલા માટે નહીં પૌત્ર થયો છે, પણ એટલે છે કે હું એકદમ ઠીક છું. એ કારણે હવેલીમાં ધૂમધામ હતી. બધા ખુશ હતા કે એક પુત્રી અને પુત્રના આગમનથી અમારું કુટુંબ પૂર્ણ થયું છે. અને બીજી ખુશી બીજી ક્યાંક ખીલી રહી હતી. તે આંબાના ઝાડમાં ફળો આવતા હતા. કદાચ આપણે ફળ મળવાની ચિંતા બહુ જલ્દી કરવા માંડીએ છીએ, પણ દરેક વસ્તુઓને એક સમય હોય છે. કુપોષિત શરીર હોય કે વૃક્ષો બંને ફળ નથી આપતા. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.